ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસીની 21 કેટેગરીના દિવ્યાંગ મુસાફરોને 40%થી પણ વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેવા મુસાફરોને 100% રાહત આપી છે, જેને લઈને સુરત મહાનગરપાલિકાની જાહેર પરિવહન કમિટીએ પણ 40%થી વધુ દિવ્યાંગતા ધરાવનારો માટે રાજ્ય સરકારના નિર્ણયની જેમ 100% રાહતની જાહેરાત કરી છે। સુરત મહાનગરપાલિકાની જાહેર પરિવહન કમિટી દ્વારા જણાવાયું હતું કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી વિભાગ દ્વારા 40%થી વધુ દિવ્યાંગતા ધરાવતા મુસાફરો માટે 100% રાહત આપવામાં આવી છે, જેથી સુરત મહાનગરપાલિકાની બીઆરટીએસ અને સિટી બસ સેવામાં પણ 40%થી વધુ દિવ્યાંગતા ધરાવનાર મુસાફરોને 100% માફી આપવામાં આવી છે। અને કામને સુરત મનપાના મેયર હેમાલીબેન બોઘાવાલા, સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ અને મનપા કમિશનર બંચાનિધિ પાણીએ પણ મંજૂરી આપી હોવાનું જણાવ્યું છે। રમીલાબેન યોગેશભાઈ પટેલ, જાહેર પરિવહન સમિતિ અધ્યક્ષ, સુરત મહાનગરપાલિકા। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ વિવિધ 21 કેટેગરીના દિવ્યાંગ મુસાફરોને કે જે 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેવા મુસાફરોને 100% માફી આપતા હતા અને સુરત મહાનગરપાલિકા બીઆરટીએસ બસ અને સિટી બસ સેવામાં દિવ્યાંગોને 40% માફી આપે છે, જેથી મેં સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને કમિશનરશ્રીને આ દિવ્યાંગોને 100% માફી મળે તે માટેની રજૂઆત કરી હતી। તે અન્વયે તારીખ 8-10-21ના રોજ મળેલ સિટી લિંકની બોર્ડ મિટિંગમાં સુરત શહેરમાં 40% દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને 100% માફી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ લાભ મેળવવા માટે લાભાર્થીનું મની કાર્ડ બનાવવામાં આવશે અને તે માટે લાભાર્થીના જરૂરી આધાર પુરાવાઓ જેમ કે સિવિલ સર્જનનું શરતી અથવા સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ ગુજરાત સરકાર દ્વારા ઇસ્યુ કરેલ ઓળખ કાર્ડ રજૂ કરવાનું રહેશે, જેથી હાલ જે દિવ્યાંગતા ધરાવતા મુસાફરોને 40% ડિસ્કાઉન્ટનો લાભ મેળવી રહ્યા હોય તેવા લાભાર્થીઓને 100% માફીનો લાભ મળશે। આ નિર્ણય કરવા બદલ હું સુરત મહાનગરપાલિકાના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પટેલ અને કમિશનરશ્રીનો આભાર માનું છું। સુરતમાં રહેતા અને બીઆરટીએસ તથા સિટી બસમાં મુસાફરી કરનારા 40%થી વધુ દિવ્યાંગતા ધરાવતા મુસાફરો 40% ડિસ્કાઉન્ટનો લાભ મેળવી રહ્યા હોય તેઓને હવે 100% માફીનો લાભ મળશે। અઝર કુરેશી, ડી10 ન્યૂઝ।